નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો લીમખેડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પર્સમાં રાખેલ રોકડની ચોરી કરનાર 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી. લીમખેડા તાલુકાના મોટી બાંડીવાર ગામે આવેલ આઉટપોસ્ટની ઓફિસમાં અજાણ્યા તસ્કરોએ તાળું તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કચેરીના લોકરમાંથી લીમખેડા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પર્સમાં રાખેલા રોકડ રૂપિયા 2600ની ચોરી કર્યા બાદ મોબાઈલમાં રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરાર થઈ જતા પોલીસે વાયરલ વિડીયોના આધારે ફરાર 3 આરોપીઓ નવસાદ રજબભાઈ શેખ, અયાઝ મહંમદ, રીઝા મહંમદ મકરાણી અને બાદલ હસમુખ રાવળને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. લીમખેડા પોલીસ સ્ટેશનના બાંડીવાર ઓપીમાં 3 જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની 2 સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોવરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે.એમ. ખાંટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ 3 ઈસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મહંમદ, રીઝા મહંમદ મકરાણી ઉંમર 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં ગયેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે 3 તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે.